નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. હાંસોટના સુણેવ ખુર્દ ગામે ગૌચર જમીનમાં માટી પુરાણ કરાયું. ગ્રામજનોનો વિરોધ. ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. હાંસોટની પંડવાઈ સુગર ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પંડવાઈ સુગરની પિલાણ ક્ષમતા પર અસર પડતા નુકસાન. શેરડીના ઊભા પાકને ડુક્કર દ્વારા મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવતા આવકમાં ઘટાડો થયો. નવસારી કૃષિ યુનિવર્સિટીના અનુભવી તજજ્ઞોએ સભાસદ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. અંકલેશ્વર રેલવે ગોદી વિસ્તારમાં કચરામાં આગ લાગતા દોડધામ. ખુલ્લા મેદાનમાં લાગેલી આગે આજુબાજુ વિસ્તારમાં ઝડપથી ફેલાતા તંત્ર દોડતું થયું. અંકલેશ્વર પાલિકા ફાયર ટીમ દ્વારા આગ પર ભારે જહેમતે કાબૂ મેળવાયો. ઝાડી ઝાંખરા અને સૂકા વિસ્તારમાં આગ લાગતા વધુ ઝડપથી ફેલાઈ. પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભારતમાં કોમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવાઓએ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા. આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીને ડિજિટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં શહેર પ્રમુખ હરેશ પરમાર, નગરપાલિકાના સભ્ય હેમેન્દ્ર કોટીવાળા સહિતના કાર્યકરોએ તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. હાંસોટ તાલુકાના સુણેવ ખુર્દ ગામની સીમમાં આવેલ ગૌચર જમીનમાં માટી પુરાણ કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને તેનો વિરોધ કરી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. હાંસોટના સુણેવ ખુર્દ ગામે સર્વે નંબર 849 વાળી જગ્યાએ જે સુણેવ ખુર્દ ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવેલ ઢોરને ઊભા રહેવાની જગ્યા છે. આ જ જગ્યાની બાજુમાં આવેલી સર્વે નંબર 848 વાળી જમીન જે કોઈ વ્યક્તિએ વેચાણે લીધેલ છે તે વ્યક્તિએ પોતાની જમીનનું લોકેશન સરસ લાગે તે ઉદ્દેશ્યથી તેણે સુણેવ ખુર્દના તળાવની માટી આ પંચાયતની જમીનમાં નાખી દેતા ગ્રામજનોને આ વાતની જાણ થતાં તેઓએ તેને આમ કરવાની ના પાડી હતી. તો તે જમીન માલિકે તમારે જે કરવું હોય તે કરજો, આ માટી આ જગ્યાએ નખાશે તેવું કહ્યું હતું. જેથી ગ્રામજનોએ હાંસોટના મામલતદાર રાજન ડી વસાવાને જાણ કરતાં તેઓએ રૂબરૂ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સુણેવ ખુર્દ ગ્રામ પંચાયતના તલાટી રાહુલ પટેલને આ અંગે તાત્કાલિક રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે મામલતદાર રાજન ડી વસાવાએ જણાવ્યું હતું કે સરકારની જગ્યા ઉપર કોઈને પણ દબાણ કે માટી પૂરવા દેવાશે નહીં. તલાટીનો રિપોર્ટ આવ્યે સખત કાર્યવાહી કરવામાં આવશે અને ગ્રામજનોની ફરિયાદ યોગ્ય જણાશે તો તમામ માટી ત્યાંથી ખસેડવામાં આવશે. તેમજ ગામના આગેવાન જસવંત ઉમેદ પટેલે જણાવ્યું હતું કે આ માટી સરપંચના જેસીબીથી તળાવ ખોદી આ માટી પૂરવામાં આવેલ છે. આમ જમીન માલિક અને પંચાયતના મેળાપીપણાનો પણ આક્ષેપ કર્યો હતો. ચોમાસામાં પાણીનો નિકાલ બંધ થઈ જતાં ચોમાસામાં મોટી તકલીફ ઊભી થઈ શકે છે. ત્યારે જસવંત પટેલ સહિતના આગેવાનોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ યશવંતભાઈ ઉમેદભાઈ પટેલ છે. હું ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સુણેવ ખુર્દ ગામનો રહેવાસી છું અને હાલમાં અત્યારે હું જે ગૌચરની જમીન એક પાર્ટીએ પોતે પુરાવી દીધેલ છે તે જગ્યાએ ઊભેલો છું. આ લગભગ 35 ચોરસ મીટર જેવી જગ્યા મેં પોતે માપેલી છે અને એ જગ્યાએ માટીકામ કરી અને અમારા જ ગામના સરપંચના છોકરા જે ગ્રામ પંચાયતના સભ્ય છે નરેન્દ્રભાઈ પ્રભુભાઈ એમની સાથે સાંઠગાંઠ કરી અને અમારા જ તળાવનું માટી એમના જ જીસીબી દ્વારા માટીકામ કરીને આ પૂરેલ છે. મેં ત્રીજી તારીખે મેં મામલતદારશ્રીને અરજી આપી. એમાં મામલતદારશ્રીએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને માટી પૂરવાનું ચાલુ જ રહ્યું. ત્યાર પછી અમે મુખ્યમંત્રીશ્રી, ગૃહપ્રધાનશ્રી, પંચાયત મંત્રી, ટીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને બી અરજી આપેલી છે અને 5 દિવસ થયા. હજુ અમે 6 થી 7 દિવસ આ કાર્યવાહીમાં રાહ જોઈશું. ત્યાર પછી અમે આગળની કાર્યવાહી કરવાના છે. અને હું 1993થી 2000 સુધી સરપંચ હતો એટલે ગ્રામ પંચાયતની કેટલી મિલકત છે એનું મને પૂરેપૂરું ધ્યાન છે. આ ખરેખર 849 નંબરનો સર્વે નંબર છે. એ ગ્રામ પંચાયતનો ઢોર ઊભા રાખવાની જગ્યા એટલે એને સીધી લીટીમાં ગૌચરણ જ કહેવાય. અને 848 નંબરનું સર્વે નંબર ખેતર એ ચિરાગ શાહ
અંકલેશ્વરના છે એમણે આ રાખેલું છે અને માટીકામ કરવાનું અમે ના પાડતા છતાં પણ એ લોકો અટકતા નથી. અમારે ની છૂટકે આગળની કાર્યવાહી કરવી પડશે અને એમાં મને જરૂર પડી તો કદાચ હું મામલતદાર કચેરીએ અપવાસ પણ ઉતરવાનો છું અને ગામ લોકો મારી સાથે છે. ગામ લોકોએ મને સહી પણ આપેલી છે. કોઈ પણ ગામનો વ્યક્તિ આવી ખોટી બાબતને ચલવી લે એવું નથી. આ લોકોના એકબીજાના મેરા પીપરાથી જ આ વસ્તુ કરવામાં આવેલી છે. ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા કેટલાક વર્ષોથી શેરડીના ઉત્પાદનમાં ઘટાડો તેમજ શેરડીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ ન થવાથી સુગરની પિલાણ ક્ષમતા ઉપર માઠી અસર તેમજ ખેડૂતો વધુમાં વધુ શેરડીનું ઉત્પાદન મેળવી શકતા નથી. સાથે શેરડીના ઊભા પાકને ડુક્કર દ્વારા મોટા પ્રમાણમાં કરવામાં આવતા નુકસાનને લઈ ખેડૂત શિબિર યોજાઈ હતી, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના અનુભવી તજજ્ઞોએ સભાસદ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. હાંસોદ તાલુકાના પંડવાઈ ખાતે આવેલ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના કાર્ય વિસ્તારમાં આવેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોદ અને વાલિયા તથા સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ અને માંડવી તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. આ ગામોના સભાસદ ખેડૂતો દ્વારા સંસ્થાને શેરડી પૂરી પાડવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી શેરડીનું ઉત્પાદન ઘટતું જાય છે, જેને લઈને શેરડીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ નહીં થવાથી સુગરની પિલાણ ક્ષમતા ઉપર માઠી અસર પડી રહી છે અને ખેડૂતને પણ એકર દીઠ ઉત્પાદન ઓછું થવાથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સંસ્થાના કાર્ય વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનની ફળદ્રુપતા પણ દિન પ્રતિદિન ઘટતી જાય છે, જેને લઈને પણ ખેડૂતો વધુમાં વધુ શેરડીનું ઉત્પાદન મેળવી શકતા નથી, જે સંસ્થા અને ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે. તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતોના તૈયાર શેરડીના ઊભા પાકને ડુક્કર દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને પણ શેરડીના પર્યાપ્ત પુરવઠા પર અસર પડી રહી છે. આ સમસ્યાના નિવારણ માટે પંડવાઈ સુગર દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના સહયોગથી આ સુગર ફેક્ટરીના સભાસદ ખેડૂતો માટે શેરડીના પાકની ઉત્પાદકતા વધારવા, જમીનની ફળદ્રુપતા વધારવા તથા શેરડીના પાકમાં ડુક્કર દ્વારા થતું નુકસાન અટકાવવા માટે પંડવાઈ સુગર ખાતે સંસ્થાના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના અનુભવી કૃષિ વૈજ્ઞાનિકો ડૉક્ટર એસ.સી. માલી, ડૉક્ટર જી.બી. કાલરિયા, ડૉક્ટર એચ.એમ. પટેલ, ડૉક્ટર આર.એસ. ભક્તાએ ઉપસ્થિત સભાસદ ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ સહિતના ડિરેક્ટરો હાજર રહ્યા હતા. શેરડીના પાકની ઉત્પાદકતા વધારવા તથા ભૂંડ અને ડુક્કરના ત્રાસથી ખેડૂતોના પાકને બચાવવા માટેના ઉપાયો વિશે નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ વૈજ્ઞાનિક દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને ભૂંડ અને ડુક્કરના ત્રાસથી બચવા માટે ઉપાયોનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. સાથે જ શેરડીના પાકમાં ઉત્પાદકતા વધારવા તથા વધુ ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એના વિશે પણ અહીંયા વિશદ છણાવટ કરવામાં આવી છે, જે ખેડૂત મિત્રોને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહેશે અને આવા શિબિરોનું સમયાંતરે આયોજન થતું રહે એવી પણ અમારા ખેડૂત મિત્રોની લાગણી છે. આજરોજ પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડનાર છે. ત્યારે જે આજથી 20-25 વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે શેરડી ઉત્પાદનની અંદર 1 એકરની અંદર 50 ટનની આજુબાજુનું 50-60 ટનનું ઉત્પાદન આવતું હતું. જ્યારે આજે એવરેજ ઉત્પાદન ઘટવાને કારણે દરેક સુગર ફેક્ટરીમાં શેરડીનો પુરવઠો મળતો ઓછો થયો છે અને એને લઈને જે ફેક્ટરીઓમાં એની જે પિલાણ ક્ષમતા હોય એ પિલાણ ક્ષમતા કરતાં ઓછું પીલવાને કારણે ફેક્ટરી પર માંદી પડતી હોય છે. જે શેરડીની અંદર કઈ રીતના એનું ઉત્પાદન વધે એના માટે આજે વૈજ્ઞાનિક શ્રી ડૉક્ટર એસ.સી. માલી, ડૉક્ટર જી.બી. કાલડિયા, ડૉક્ટર એચ.એમ. પટેલ, ડૉક્ટર આર.એસ. ભક્તા અને ડાંગરની ખેતી માટે સુરત કેવીકેમાંથી પધારેલા જનકસિંહ રાઠોડ, આ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને સમજણ આપવાને કારણે કયા કયા તત્વો એડ કરી શકાય, કયું ખાતર નાખવાથી ઉત્પાદનો વધી શકે, તે આજે અહીંયા આ સેમિનારની અંદર ખેડૂત મિત્રોને સહાયરૂપ થવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મને લાગે છે કે આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાના કારણે કૃષિ યુનિવર્સિટીના જે તજજ્ઞો છે, તજજ્ઞો દ્વારા જે પણ કંઈ સલાહ સૂચનો એ સલાહ સૂચન પ્રમાણે બધા જ ખેડૂતશ્રીઓ આપણે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરીએ અને આપણા ખેતરની અંદર
જે ઉત્પાદન આવે છે ઉત્પાદનમાં કઈ રીતના વધારો કરી શકાય એ વધારો કરવા માટેનું જ્યારે આજે અહીંયા રાખવામાં હોય ત્યારે ખેડૂત મિત્રોને પણ વિનંતી કરું છું. આપણે બધા જ લોકો આ કૃષિ વૈજ્ઞાનિકની સલાહ સૂચન પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરીએ અને આપણા ખેતરનું ઉત્પાદન વધારીએ. સાથે સાથે ભૂલનો પણ ત્રાસ હોવાને કારણે શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે કે જે મોટી શેરડીઓ અને મોટી શેરડીની અંદર ડુક્કરો અંદર એને શેરડીને કાપી નાખતા હોય છે. એને લઈને પણ ખેડૂતોનું ઉત્પાદન શેરડીમાં ઓછું થાય છે. એના માટે પણ આ વૈજ્ઞાનિક શ્રીઓ સલાહ સૂચન એમાં પણ આપવાના છે. ત્યારે બધા જ લોકો સૌ ખેડૂતોને આ જે સેમિનાર છે એ બધાને ફળીભૂત થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. સૌ ખેડૂત મિત્રો આ વૈજ્ઞાનિક ઢબે જે પ્રકારે સરસ આપે એ પ્રમાણે બધા જ લોકો ખેતી કરીએ એવી પર વિનંતી કરું છું. અંકલેશ્વર રેલવે ગોદી નજીક ખુલ્લી જગ્યામાં કચરામાં આગથી દોડધામ મચી જવા પામી હતી. ખુલ્લા મેદાનમાં લાગેલી આગે આજુબાજુના વિસ્તારમાં ઝડપથી ફેલાતા તંત્ર દોડતું થઈ ગયું હતું. અંકલેશ્વર પાલિકા ફાયર ટીમ દ્વારા આગ પર ભારે જહેમતે કાબૂ મેળવાયો હતો. ઝાડી ઝાંખરા અને સૂકા વિસ્તારમાં આગ લાગતા આગ વધુ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઉનાળાની ગરમી સાથે ખુલ્લા મેદાનમાં અને કચરાના ઢગલામાં આગ લાગવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલા રેલવે ગોદી નજીક કમ્પાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં રહેલા કચરામાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં તે આજુબાજુ ફેલાયેલા ઝાડી ઝાંખરામાં પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગરપાલિકા ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ફાયર ટેન્ડરની મદદથી ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ કાબૂમાં આવી જતાં આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અંકલેશ્વર રેલવે ગોદી પર સૂકા કચરામાં આગ લાગતા મને મેસેજ મળતા અમે ફાયર ગાડી લઈને તરત જ દોડી આવેલ અને આગ પર કાબુ લીધેલ છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકળા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે. ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ, જેમાં રાજસ્થાનના પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન ખાદી શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તેમજ ચૂરણગોળી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપરી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભાદોઈના કાર્પેટ, ગાલીચો, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરેન્ટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર. આ ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજ વસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ્સ અને હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ, 5 બત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. અંકલેશ્વરના અડોલ નાંગલ ગામ વચ્ચે ઇંગ્લિશ દારૂનું એક્ટિવા પર વેચાણ કરતા ઈસમને રંગ્યાતે પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ઇંગ્લિશ દારૂની 180 mlની 96 બોટલ અને એક્ટિવા મળી ₹39,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પંકજભાઈ સ્ટાફના સભ્યો સાથે સજોદ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે એક ઇસમ અડોલ ગામ તરફથી નાંગલ ગામ સીમ તરફ એક્ટિવા મોપેડ ઉપર દારૂ લઈ ચોરી છુપે વેચાણ કરી રહ્યો છે. જે માહિતીના આધારે સર્ચ કરતા નાંગલ ગામ નજીક અંકલેશ્વર તારફળિયા ઉન્નતિનગરમાં રહેતો સિદ્દીક ખાની પઠાણ રંગ્યાતે ઝડપાઈ ગયો હતો. તેની પાસે એક્ટિવા પર એક થેલામાં વિદેશી દારૂની 180 mlની 96 બોટલ મળી આવી હતી. પોલીસે કુલ 9,600નો દારૂ અને એક્ટિવા મોપેડ કિંમત ₹30,000 મળી કુલ ₹39,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને સિદ્દીક ખાની પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના જૂના છાપરા ગામે ઇન્ડિયન રોક પાયથન નજરે પડતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. દયા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ગામ ખાતેથી 5 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું.
ઇન્ડિયન રોક પાયથન તરીકે ઓળખાતા અજગરને વન વિભાગને સોંપી સુરક્ષિત વાતાવરણમાં છોડી મુકાશે. નર્મદા કિનારે આવેલા જૂના છાપરા ગામની સીમમાં ગત રાત્રિના ખોરાકની શોધમાં 5 ફૂટ લાંબો અજગર નજરે ફરતો પડ્યો હતો, જે અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા દયા ફાઉન્ડેશન ગ્રુપના સભ્ય કમલેશ પટેલ, જય નાયકા અને સુનિલ વસાવને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કર્યા બાદ સુરક્ષિત રીતે અજગરને ઝડપી પાડ્યો હતો. 5 ફૂટ લાંબા અજગરને ઝડપી પાડી અંકલેશ્વર વન વિભાગને જાણ કરી તેમને સુપરત કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા અજગરને જંગલ વિસ્તારમાં જ્યાં તેમને ખોરાક પાણી મળી રહે ત્યાં છોડવાની તજવીજ શરૂ કરાઈ હતી. આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગમાં 3 થી 4 પશુઓ અતિશય દાઝવા પામ્યા હતા. ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ મકાનોની પાછળ પશુઓ બાંધવાના વાડા પાસે 20મી મેના રોજ સાંજના 4 કલાકે અચાનક આગ લાગતા પવનના કારણે આગ મિનિટોમાં પ્રસરી ગઈ હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વાડામાં બાંધેલા પશુઓ આગની ચપેટમાં આવી ગયા હતા, જેમાં 3 થી 4 પશુઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. વિકરાળ સ્વરૂપ ધારણ કરેલી આગ ઉપર કાબૂ મેળવવા માટે ગ્રામજનોના ટોળે ભેગા થઈ ગયા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આગ ઉપર કાબૂ નહીં મળતા આખરે જંબુસર નગરપાલિકા તેમજ ઔદ્યોગિક એકમોના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યારે જંબુસર નગરપાલિકા, ફાયર બ્રિગેડ તેમજ ઔદ્યોગિક એકમોના ફાયર બ્રિગેડે સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગમાં ગંભીર રીતે દાઝેલા એક પશુનું સ્થળ ઉપર જ મરણ થયું હતું, જ્યારે અન્ય 2 પશુઓને પશુ ચિકિત્સકે સ્થળ ઉપર આવી પ્રાથમિક સારવાર આપી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. હાંસોટના સુણેવ ખુર્દ ગામે ગૌચર જમીનમાં માટી પુરાણ કરાયું. ગ્રામજનોનો વિરોધ, ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. હાંસોટની પંડવાઈ સુગર ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પંડવાઈ સુગરની પિલાણ ક્ષમતા પર અસર પડતા નુકસાન. શેરડીના ઊભા પાકને ડુક્કર દ્વારા મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવતા આવકમાં ઘટાડો થયો. નવસારી કૃષિ યુનિવર્સિટીના અનુભવી તજજ્ઞોએ સભાસદ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું. અંકલેશ્વર રેલવે ગોદી વિસ્તારમાં કચરામાં આગ લાગતા દોડધામ. ખુલ્લા મેદાનમાં લાગેલી આગે આજુબાજુ વિસ્તારમાં ઝડપથી ફેલાતા તંત્ર દોડતું થયું. અંકલેશ્વર પાલિકા ફાયર ટીમ દ્વારા આગ પર ભારે જહેમતે કાબૂ મેળવાયો. ઝાડી ઝાંખરા અને સૂકા વિસ્તારમાં આગ લાગતા વધુ ઝડપથી ફેલાઈ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.